એ હવે કેન્સલ થયા છે તો આ જોઈ સમજી ગયા. હા એમ. આપનું નામ? પદ્મિની બાવાડા. એટલે આપ સૌને ખ્યાલ જ હશે કે કાલનું આવે જ છે કે ભાઈ સંકલન સમિતિ દ્વારા બેઠક કરવામાં આજે કંઈક આવા બેઠક છે. તો મેં પણ પ્રશ્ન કર્યો. પહેલાં મને હતું એવું કે ભાઈ જો સૌને સાથે લઈને ચાલશે તો ઇન્વિટેશન હશે, પણ મને કોઈ ઇન્વિટેશન નહોતું. પછી મેં એક અમારા આગેવાને પૂછ્યું કે ભાઈ કેમ મને ઇન્વિટેશન નથી, તો એમને મને એવું કીધું કે ભાઈ રાજકોટનો હીરો તો હું છું. મેં કીધું ઓકે, ઇટ્સ ઓકે, રાજકોટના હીરો આપ છો તો અમારે તો કાંઈ અમે હીરો બનવા તો નીકળ્યા નથી, એટલા માટે મને ઇન્વિટેશન નહીં હોય કે શું, હવે મને તો કાંઈ ખ્યાલ નથી. પણ અમે અમારા રસ્તો જે અમારો રસ્તો છે એ અમે નહીં મૂકીએ. બરાબર છે કે ક્ષત્રિય સમાજની સાથે જે હું રહીને જે બોલી છું, આજે મારા અમે જે બેનું છીએ બરાબર 10 બેનો અમારા વિશ્વાસે, એટલે અમે તો આ રૂપાલાભાઈને કીધું નહોતું આવી બફાટ કરજો બરાબર, અને અમને આ સહન થયું નથી. તો ક્ષત્રિય સમાજ આજે એક વિશ્વાસ ઉપર હાલે છે. તો આગેવાનોએ એવું રહેવું જોઈએ કે દરેક ગામડા જિલ્લામાં જે પણ લોકો આવેદનપત્ર દેવા ગયા છે એ પણ આગેવાની ધરાવતા જ હોય છે. તો આજે એ લોકો બધાને સાથે લઈને ચાલવું જોઈએ. આજે રાજવી પરિવારના ભાવનગરના સ્ટેટ છે બરાબર છે, બધા કરણી સેનાના છે, એ લોકોને તો કોઈને ઇન્વિટેશન છે જ નહીં. આજે એક આશાપુરા મંદિર ખાતે કાર્યક્રમ છે. આશાપુરા મંદિર ખાતે શું કાર્યક્રમ? મારે જે આશાપુરા મંદિરે જે આજ કાર્યક્રમ છે તો રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરું છું. અને ખાસ કરીને તમે કોની સાથે વાત કરી ને કોને કહેવા આવ્યું? પીટી જાડેજાએ ડાયરેક્ટલી મેં પૂછ્યું, એટલે મેં પૂછ્યું કે ભાઈ શું છે કાલ મિટિંગમાં, તો કે હું જવાનો છું, હું રાજકોટનો હીરો છું. એ કે તો ભાઈ મેં કીધું હા ઠીક છે ઓકે, મેં કીધું એમ. મિટિંગનો સંદર્ભ હતો ને તમારી સાથે શું વાતચીત થઈ આખી મિટિંગ? કે મેં પૂછ્યું મેં તો કઈ જગ્યાએ રાખવાના છે, તો કે અમારી ગુપ્ત મિટિંગ છે.